જય શ્રી કૃષ્ણ. વેલકમ ટુ માય ચેનલ કિચન વિથ ડેલી લાઈફ. આજે આપણે કંઈક એવું બનાવીએ છીએ જે વેસ્ટમાંથી બેસ્ટ પણ છે અને ખાવાની મજા પણ આવે છે. જે છે આપણે જમી લીધું છે બધાએ અને રોટલી વધી છે, તો હવે આ રોટલીનું શું કરવું? ચલો આ રોટલીને તળીને સરસ મસાલા રોટલી બનાવીએ. ચલો ત્યારે તો સૌથી પહેલા આપણે આ રોટલીને 4 ભાગમાં કટ કરી લેવાની છે. 4 કટકા કરી લેવાના છે. અને હવે આપણે ગરમ તેલમાં આને તળી લેવાની છે. અને હવે આપણે ચેક કરી લઈએ કે તેલ ગરમ થઈ ગયું છે કે નહીં. અહીંયા સરસ તેલ ગરમ થઈ ગયું છે. હવે આપણે બધી રોટલીને આવી જ રીતે તળી લેવાની. હવે આપણે આવી જ રીતે બધી રોટલી સરસ તળી લેવાની છે. તેલમાં બબલ્સ બનવાના બંધ થઈ ગયા છે, એટલે એનો મતલબ આપણે હવે રોટલી આ તળાઈ ગઈ છે. હવે આ રોટલીને આપણે કાઢી લઈએ આ પ્લેટ્સમાં. હવે હું આવી રીતે આ બધી રોટલી તળીને 2 મિનિટ જેવું ઠંડી થવા દઈશ ને પછી તેમાં ચેવડાનો મસાલો હોય છે તે ઉમેરીને ચટપટો નાસ્તો બનાવી લઈશ. રોટલી તળતી વખતે હંમેશા ગેસની ફ્લેમ ધીમી રાખવાની છે, તો અંદરથી રોટલી કાચી પણ નહીં રહે અને એકદમ રેડ જે બ્રાઉન થઈ જાય તે બ્રાઉન પણ નહીં થાય અને એનો ટેસ્ટ પણ સારો આવે. હવે આપણે મસાલો રેડી કરવાનો છે. તેમાં હું અહીંયા રજવાડી ચેવડાનો મસાલો થોડો લઉં છું. થોડું નમક લેવાનું છે. લાલ મરચું પાવડર, જે રેડ મરચું પાવડર શું કયો તમે? છોકરાઓને ખાવા માટે આપણે આ મરચું પાવડર સ્કીપ કરવું હોય તો બી ચાલે. બસ આટલો ગરમ મસાલો લેશું. હવે આપણે આ બધા મસાલાને સરસ મિક્સ કરી લેવાનો છે. હવે આપણે આ તળેલી રોટલી આ બાઉલમાં લઈ લેવાની છે. હવે આપણે આ થોડી રોટલી બાઉલમાં લઈને પછી થોડો એવો મસાલો છટકોરવાનો છે, છંટકાવ કરવાનો આ રીતે. પછી પાછી થોડી એવી રોટલી એમાં મૂકીને ઉપરથી પાછો મસાલો આવી જ રીતે ઉમેરી દેવાનો છે. બસ આવી રીતે બધી રોટલીને મસાલા રોટલી બનાવી લેવાની. આવી જ સિમ્પલ રેસીપી જોવા માટે સબસ્ક્રાઇબ કરો મારું ચેનલ કિચન વિથ ડેલી લાઈફ. અને મળીએ નેક્સ્ટ રેસીપી સાથે નેક્સ્ટ વ્લોગમાં. થેન્ક યુ.